સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા હીરા દલાલની ધરપકડ કરી છે જેણે સાથે વેપારી પાસેથી અધધો કહી શકાય તેમ 13 કરોડ 32 લાખ રૂપિયાથી વધુના હીરા મેળવી તેના અન્ય વેચી દીધા હતા અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હીરા દલાલે વેપારીઓને હીરા વેચીને મળેલી કરોડો રૂપિયાની રકમ મુંબઈમાં ક્રિકેટ સટ્ટામાં હારી ગયો છે। સુરતના હીરા બજારમાં વર્ષોથી ચાલતા વિશ્વાસના વહીવટનો ગેરફાયદો ઉઠાવી હીરા દલાલ પાર્લે પોઈન્ટ ખાતે રહેતા સાહેલ હસમુખ શાહે વેપારીઓને લલચાવ્યા હતા। તેને વરાછાના મિની બજારના વેપારીઓને એવી લાલચ આપી હતી કે કલકત્તા, હૈદરાબાદ અને મુંબઈમાં તેની મોટી પાર્ટીઓ છે અને ગત 22મી એપ્રિલ 2025થી 16મી જૂન 2025 દરમિયાન સમયગાળા દરમિયાન તેને વેપારીઓનો વિશ્વાસ કેળવી કરોડો રૂપિયાનો માલ પડાવી લીધો હતો। ફરિયાદી અલ્પેશ શાહની પેઢીઓમાંથી કુલ 1210.02 કેરેટના હીરા લીધા હતા, જેની કિંમત આશરે 5,86,20,000 અધધો કહી શકાય તેવા રૂપિયા હતી। આ ઉપરાંત વેપારી પ્રેમલ શાહ પાસેથી 6,50,98,790 અને ધીરુભાઈ દિયોરા પાસેથી 95,74,520 રૂપિયા મળી કુલ 13,32,93,310 રૂપિયાનો માલ મેળવી છેતરપિંડી આચરી હતી। પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ સાહિલે જે પાર્ટીઓને હીરા વેચવાની વાત કરી હતી તેમને માલ આપવાને બદલે અન્ય વેપારીને રોકડેથી માલ વેચી દીધો હતો। હીરાના વેચાણમાંથી મળેલી કરોડો રૂપિયાની માતબર રકમ આરોપી સાહિલ શાહ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હારી ગયોની કબૂલાત કરી હતી। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે। પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય છે એની તપાસ કરતા હોઈએ છીએ। એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફોર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી। જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની સ્વિંગમાં આવતાની સાથે એની પૂરોપર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે ધરપકડ કરવામાં આવી છે। છેતરપિંડીનો મામલો સામે આવતા જ ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી। પોતાની ધરપકડ ટાળવા માટે સાહિલ શાહ છેલ્લા 2 મહિનાથી નાસ્તો પડતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બાતમી મેળવીને આરોપીને શોધી કાઢ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે।